આજે આપણે રેડીમેડ કુર્તીમાં સ્લીવ જોઈન્ટ કરતાં શીખીશું. તેમજ સ્લીવને જોઈન્ટ કરી અને કઈ રીતે ફિટિંગ કરી શકાય તે પણ શીખીશું. અત્યારે આપણી પાસે આ આપણા કસ્ટમરે જે આપેલું છે સ્લીવ જોઈન્ટ કરવા એ કુર્તી લીધી છે મેં. સૌ પહેલાં આપણે જે કુર્તી હારે સ્લીવ આવે છે અંદર પ્લેટમાં જોઈન્ટ કરેલી હોય છે એને ખોલી અને આવી રીતે વચ્ચેથી કટ કરી લેવાનું. બંનેને એક જ સાથે સામી સામી રાખી દેવાની અને પછી ડબલ કરી અને એને આપણે શેપ આપી દેવાનો જે આપણે રેગ્યુલર બધી કુર્તીમાં આપતા હોય એ પ્રમાણે. આમાં કોઈ ખાસ શેપ આપેલો નથી હોતો, તો આપણે પછી આગળ પટ્ટી વાળેલી હોય ત્યાંથી મેળવી દેવાનું અને વચ્ચેની સાઈડમાંથી જે આપણે આર્મોલનો ભાગ ફિટ થાય ત્યાંથી આપણે કટિંગ કરી લઈશું. વચ્ચેની સાઈડમાં પહેલાં પોઈન્ટ કરી લેવાનો છે. શોલ્ડરનો પોઈન્ટ આવે ને આ પોઈન્ટ જોઈન્ટ કરવાનો અને આવી રીતે સ્લીવને એકદમ સરસ કટિંગ કરી લેવાની છે. આમાં આ રેગ્યુલર માપ આવે છે, આમાં કોઈ ખાસ એવું ફિટિંગનું માપ નથી હોતું, તો આપણે સિમ્પલ રીતે જે રેગ્યુલર બધી રેડીમેડ કુર્તીમાં કરતા હોય એવી રીતે શેપ આપી દેવાનો અને પછી જે વચ્ચેની સાઈડમાં પ્લેટ હોય એ ખોલી લેવાના. છેક સુધી આપણે પ્લેટ નથી ખોલવાના, ફક્ત આપણે સ્લીવ મૂકતા ફાવે એટલા માટે આપણે થોડી અડધે સુધી જ આપણે પ્લેટ ખોલશું. આવી રીતે તમે પ્લેટ ખોલી શકો. ધીરે ધીરે ખોલવાથી ફટાફટથી ખોલી જશે, કેમ કે અંદરની સાઈડમાં ઓવરલોક કરેલો હોય છે. તો આપણે સોયથી એમનામ ખોલશો તમે તો નહીં ખોલે. આવી રીતે કાઢતા થોડી થોડી ડાળી દેવાની અને પછી બે સાઈડમાં પ્લેટ ખોલી લેવાના. વચ્ચેથી ફીટ પકડી અને બંને સાઈડથી થોડા થોડા પ્લેટ આપણે ખોલી લઈશું. રેડીમેડ કુર્તીમાં ઓવરલોક કરેલા આવે છે એટલે તમે આવી રીતે કાતરથી કટિંગ કરશો તો જ ખુલશે. તો આવી રીતે અડધે સુધી પ્લેટ ખોલી લેવાના. પછી બરાબર વચ્ચેનું માપ આપણે રાખવાનું. પાછળનો રાઉન્ડવાળો ભાગ મોટો જે આવે છે એ પાછળના ભાગમાં આવશે અને સીધો આપણે અંદર ગાળેલો છે એ આગળના ભાગમાં આવશે. અને સ્લીવને આવી રીતે સીધી જ રાખવાની, કુર્તીને પણ સીધી જ રાખવાની. જે આપણે પ્લેટ ખોલેલા છે ત્યાંથી આપણે બરાબર વચ્ચેનો શોલ્ડરનો ભાગ આવે છે ત્યાં આપણે આવી રીતે મૂકી દઈશું. સ્લીવને અંદર જવા દેવાની છે અને જે શોલ્ડરનો ભાગ છે એને ઉપર લઈ લેવાનો છે અને આવી રીતે સીધું રાખીને જ આપણે સિલાઈ કરીશું. હું તમને બે બાજુ અલગ અલગ રીતેથી મૂકતા બતાવીશ કઈ રીતે આપણે મૂકી શકાય આસાનીથી. આવી રીતે ઉપરનો ભાગ લેતું જવાનો છે અને વચ્ચેથી બરાબર વચ્ચેનું સેન્ટરનું માપ શોલ્ડરનું આવે ત્યાંથી પણ બે સાઈડ સિલાઈ લઈ શકો. અને બીજી સ્લીવમાં હું તમને ફરતું રાઉન્ડમાં કઈ રીતે લઈ શકાય એ પણ બતાવીશ. આવી રીતે બરાબર શોલ્ડરમાં રાખી દેવાનું. સ્લીવનો અડધો ઇંચ જેટલું આપણે અંદર સિલાઈ જાય કપડામાં એટલું રાખવાનું અને ઉપર શોલ્ડર રાખી દેવાના. આવી રીતે રાઉન્ડમાં શેપ લેતું જવાનું અને માપ કરી લેવાનું. તમે જોઈ શકો છો આપણે જે શોલ્ડરનો ભાગ છે એ પણ સીધો રાખેલો છે અને સ્લીવનો ભાગ છે એ પણ સીધો રાખેલો છે અને બરાબર આપણે જે પહેલી સિલાઈ હોય શોલ્ડરની એના ઉપર જ આવી રીતે સિલાઈ કરી લેવાની ફરતી બધી બાજુ. તો તૈયાર થઈ ગઈ છે એક બાજુની સ્લીવ આપણે. હવે બીજી સાઈડ હું તમને ફરતી રાઉન્ડમાં બતાવીશ. એને પણ આપણે વચ્ચેની સાઈડમાં પોઈન્ટ રાખી, જો તમને આવી રીતે ન ફાવે તો તમને મેં પહેલી રીતે બતાવેલી છે કે બરાબર શોલ્ડરનું માપ રાખી અને બે સાઈડથી સિલાઈ લેવાની વચ્ચેના પોઈન્ટ મેળવી. અને એમ ન ફાવે તો આવી રીતે પણ તમે લઈ શકો છો. વચ્ચેથી પોઈન્ટ મેળવી અને આવી રીતે નિશાન કરી લેવાનું. પછી આગળની સાઈડમાંથી મૂકતું જવાનું. શોલ્ડરને સીધા રાખવાના, સ્લીવને પણ સીધી રાખવાની અને આવી રીતે અડધો ઇંચ જેટલું અંદરની સાઈડમાં કપડું જવા દેવાનું. એના ઉપર સિલાઈ લેતું જવાનું. ઘણી વખત બધા શું કરતા હોય છે કે શોલ્ડરની સાઈડમાં બરાબર સીધું રાખી અને સ્લીવ અવળી રાખી અને જે આપણે બ્લાઉઝ કુર્તીમાં જોઈન્ટ કરવી છે એવી જ રીતે કરી દેશે, પણ એનું ફિનિશિંગ બરાબર નથી લાગતું. અને આવી રીતે કટિંગ કરી અને આપણે જોઈન્ટ કરવાથી એકદમ જે રેડીમેડનું ફિટિંગ હોય એવી જ રીતે રહેશે. તૈયાર થઈ ગઈ છે બંને સાઈડ. આવી રીતે આપણે બરાબર જોઈન્ટ કરી દઈશું.
સ્લીવનું કાપડ અંદર વહી જશે. હવે પ્લેટ લઈ લેવાના છે, સીધું કાપડ કરી દેવાનું અંદરની સાઈડમાં અને આવડી કુર્તી કરી લેવાની. પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી સ્લીવ અને આર્મોલનો ભાગ રાખી જે આપણા કસ્ટમરે ફિટિંગ લેવાનું કીધું હોય એટલું કરી દેવાનું. અને પછી પ્લેટ લઈ લેવાના. બરાબર આર્મોલનો ભાગ પણ વ્યવસ્થિત સીધો જ પકડવાનો અને પછી આપણે જેટલું ફિટિંગ લેવાનું કીધું હોય એટલું આપણે આવી રીતે ફિટિંગ લઈ લેવાનું છે. નીચેની સાઈડમાં પછી આપણે વ્યવસ્થિત કટિંગ કરી લેવાનું. પહેલાં આપણે ફિટિંગ જેટલું લેવાનું કીધું હોય એટલું લઈ લેવાનું. કમરમાં અત્યારે લાસ્ટિક છે એટલે આપણે કમરથી બહુ અતિશય ફિટિંગ નહીં કરવી, ફક્ત આર્મોલથી અને સ્લીવથી જ કરીશું. એવી જ રીતે બીજી સાઈડ પર આપણે માપ લઈ અને એક એક પ્લેટ લઈ લેવાના છે. આવી રીતે બીજી બાજુ પણ જે પહેલી સિલાઈ આપણે લીધેલી છે એનું માપ આમાં રાખી અને આવી રીતે સિલાઈ લઈ લેવાની છે. એક ખાસ ધ્યાન રાખવાનું કે બંને સાઈડમાં જે સ્લીવનો ભાગ અને આર્મોલનો ભાગ છે એ ખાસ એકદમ સરસ મળી જવો જોઈએ, ઉપર નીચે ન આવવો જોઈએ. બંને સાઈડ એક જ સરખા મળી જવા જોઈએ. અને લાસ્ટિકવાળી કુર્તી હોય તો લાસ્ટિકમાં આપણે ખાલી સિલાઈ જ લેવાની, પ્લેટ નહીં લેવાના, કેમ કે એ તો બરાબર ફિટિંગ બોડી ફિટિંગ આવી જ જાય છે એટલા માટે. બંને સાઈડ કરી દીધું છે આપણે કમ્પ્લીટ. સ્લીવ પણ જોઈન્ટ કરી દીધી છે. હવે સાવડું કરી લઈશું. તૈયાર થઈ ગઈ છે આપણે સ્લીવ રેડીમેડ કુર્તીમાં જોઈન્ટ કરી દીધી છે આપણે. જોઈ શકો છો ફિટિંગ પણ આવી ગયું છે અને બંને સાઈડથી જે શોલ્ડરનું માપ હતું એ જ રહેલું છે. સ્લીવની લંબાઈ પણ થઈ ગઈ છે. હવે આગળના વિડીયોમાં આપણે સ્લીવ જોઈન્ટ હારે ન આવેલી હોય અને સાવ ટૂંકી આવી હોય એને લાંબી કઈ રીતે કરી શકાય એ શીખીશું.